બતાવી દીધું બધું. તો અહીંયા જે પણ પૂજા કરવાની હતી એ કરી દીધી. ગૌરી વ્રત, હા, જય પાર્વતી વ્રતનું જે પણ કંઈ પૂજા હતી એ પૂજા પતાવી દીધી અહીંયા ઘરે. અને હવે અહીંયા આગળ ઘર આગળ મંદિર આવેલું છે હનુમાનજી દાદાનું, અને ત્યાં જ શિવલિંગ પણ છે મહાદેવજીનું. તો ત્યાં અમે જઈએ છીએ હવે પૂજા કરવા માટે. અને ગાડી લઈને જઈએ કે પછી ચાલતા જઈએ? સાડી ખરાબ થાય કારણ કે ભીનું છે એટલે. ને આવી ગયા છે હવે મંદિરે અમે. તો મંદિરે જઈ આવ્યા અને લિંગ શંકર ભગવાનની જે શિવલિંગ જે હતું એનું જે પણ પૂજા કરવાની હતી એ પિંકુ પતાવી દીધી. અને હવે અમે આવી ગયા છે ઘરે. અને ઘરે તો આવી ગયા છે, પણ ઘરે આવતાની સાથે આ માણસને છે ને ભૂખ લાગી છે થોડી. એટલે ગઈકાલે જે ગયા હતા ને કરનાળી, તો ત્યાંથી લાવ્યા છે વેફર, અને વેફર ખાવાની ઈચ્છા થઈ છે. તો હવે ચા વેફર ખાય છે. ઓકે, અને ઉપવાસ કર્યો છે પણ તોય છતાં ભૂખ લાગેલી છે. ચાલો મળીએ. તો પૂજા પાઠ બધું બતાવી દીધું, અને થોડું થોડું કરી લીધું. અને હવે બટાકા નથી, બટાટા પટેટું, તો એ લેવા માટે અમે જઈએ છીએ કમાટ. અને થોડું બીજું પણ કામ છે, તો હવે કમાટ જઈ આવીએ. ઓકે, મળીએ. ચલો કમાટ. ₹20 ले ले. सारा भाग देखे एल्लो ले बीजा नंबर में. हाँ, कहना का आगे કેવું લાગે વરસાદમાં? કમાટથી અત્યારે આવ્યા, અને આવ્યા અને પછી શું કહેવાય, એકદમ પલળી ગયા હતા. એકદમ આ કપડાં બપડા એકદમ ભીના થઈ ગયા હતા. પછી કપડાં ચેન્જ કર્યા, અને હવે નાસ્તો બાસ્તો કરીએ પાછા, કારણ કે પલળીને આવ્યા ને તો એમ થોડુંક ફ્રેશ થવું છે. તો થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ. તો અમે આવ્યા છે નદી, જે ગોયરો છે ને એનું વિસર્જન કરવાનું છે. આપણી આગળ કોઈ ગયેલું છે ગોયરો એ કરીને, આયુર્વેદિક છે ને. તો એના માટે આવ્યા છે ગોયરોનું વિસર્જન કરવા માટે. તો થોડું આગળ જવું પડે ને અહીંયા પાણીમાં, એકદમ ચોખ્ખું પાણી નહીં. અંદર જવાની મેં નહીં આવું. ઓ માય ગોડ. પૂંજાય તો આ વિસર્જન કરવાનું છે ગોયરોનું, તો એટલા માટે આવ્યા છે અમે હમીરપુરા. કારણ કે અહીંયા છે ને થોડું ચોખ્ખું છે અને મસ્ત છે એમ. તો વાંધો નહીં, બતાવી દે તારી રીતે જે કંઈ વિધિ કરને કે એવું. મેં આવું તો જવું પડશે મારે પણ. પેન્ટ પણ લઈ જતું.
તો આ વિસર્જન પેલું શું કહેવાય જવારાના જે વ્રત કરેલું એ અહીંયા છેલ્લું વર્ષ હતું ને, હા આ છેલ્લું વર્ષ હતું એમ, તો પતી ગયું છે એટલે હવે ઉજવી પણ દીધું છે. તો આનું હવે વિસર્જન કરી દઈએ અને હવે પૂર્ણ. લેને ફટાફટ. તો ફાઇનલી પતી ગયું છે વિસર્જન ગોયરોનું જે હતું એ પતાવી દીધું. તો ચાલો હવે પતી ગયું છે વિસર્જન ને બધું, અને જે પૂજાનું સામાન હતું ને એ પણ શું કહેવાય પધરાવી દીધું, અને હવે જઈએ છે ઘરે. તો બસ આજનો વિડીયો અહીં જ આપણે સમાપ્ત એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં. નવા બ્લોગ. ડન. બાય બાય. જય સીતારામ. જય સીતારામ.